દ્વારકામાં કરે પણ સામરસ્યાની કઈ પેઢી નહીં. થાકી હારી સાંજના 5 વાગવા આવી ગયા. ગોમતીના તટ ઉપર આવીને બેઠા છે. વિચાર કરે કે માણસ આપણને છેતરી ગયો. આ બાજુ દ્વારકા વાળો મૂંઝાણું કે નહીં જાઉં ને તો મારા ભક્તની લાજ જશે, કોઈ માનશે નહીં. આદમી કહેવાય છે શામળશાનું રૂપ લીધું ભગવાન. પીતાંબર ધારણ કર્યું છે, પગમાં રત્ન જડિત મોજડી પહેરી છે, માથે અટલસ પાઘડી પહેરી છે, ગળામાં વૈજયંતી માળા શોભે છે, કેળ ઉપર કંદોરો સોનાનો, હાથમાં બાજુબંધ દીપ રૂપ લીધું છે. જ્યાં લોકો બેઠા હતા ત્યાં આવે છે. આવીને કહ્યું કે જુનાગઢ થી જે તમે આવો છો વટે માર્ગુ મુસાફરો, એ તમે? તો કે હા અમે. કહ્યું જુનાગઢમાં અમારા એક શેઠ છે જેનું નામ છે નરસિંહ મહેતા, એને તમને આમ કઈ હુંડી લખી આપીશ? તો કે હા. કેટલા રૂપિયા? 700 રૂપિયા. અમે એને આપ્યા અને એને અમને કહ્યું દ્વારકામાં મારી પેઢી છે, તમને ત્યાંથી મળી જશે. ભગવાને કહ્યું હું એનો વાણોતર છું, એ અમારા શ્રેષ્ઠ છે. અને મારે આવવામાં થોડુંક મોડું થયું કામકાજમાં, પેઢીના કામકાજમાં, તો મને માફ કરજો. લાવો રોકડા હું તમને ગણી આપું. પેલી ચિઠ્ઠી લીધી, 700 રૂપિયા લખેલા. કહેવાય છે ભગવાને 3 ગણા આપ્યા. 7 તેરી 2100 રૂપિયા ગણી આપ્યા અને કહ્યું કે આ મારી ભૂલને લીધે હું તમને વધારે આપું, મોડું થયું. પણ જુનાગઢમાં જઈને અમારા શેઠને કહેશો નહીં, નહીતર અમને નોકરીમાંથી કાઢી મૂકશે. આ છે ભક્તિની તાકાત. કે ભક્તની ચિંતા ભગવાન કરે છે.